તાવ આવે તો દબાવી ના દઈએ, અમે તાવ આવે તો દબાવી ના દઈએ, આવવા દઈએ, અમે 24 કલાક 48 કલાક મુકામ કરવા દઈએ, તરત ના કાઢી મેલીએ. દાદા ભગવાન, જ્ઞાની પુરુષ દાદા ભગવાને જગત સમક્ષ આરોગ્ય સંબંધી પણ અદ્ભુત વૈજ્ઞાનિક ફોડ પાડ્યા છે. દાદા કહે છે કે કોક દહાડો તાવ આવે છે ત્યારે મનમાં એમ થાય છે કે મને તાવ આવ્યો, પણ કોણે મોકલ્યો એ તપાસ નથી કરતા. તાવ જ્યારથી પ્રગટ થાય છે ત્યારથી જવાની શરૂઆત કરે છે. ત્યારે આપણા લોકો કહે છે કે તાવ આવ્યો છે, પણ તાવ તો જ્યારે ખોટું ખાવાનું શરૂ કર્યું ત્યારથી આવવાની શરૂઆત કરે છે. હવે તો તાવ નીકળવાની વ્યવસ્થા થઈ રહી છે. આ તાવ જાય છે તેની હવે ખબર પડે છે, એટલે કે ડિસ્ચાર્જ થવાની નીકળવાની શરૂઆત થઈ રહી છે. ત્યારે ડૉક્ટરને કહે, સાહેબ મારો તાવ બંધ કરી દો. પણ લોકોને આ વાત સમજાય નહીં, કારણ કે લોક બધું કરતા ભાવમાં પડેલું છે. એટલે બગડ્યું તો ક્યારનું હતું, હવે તો સુધરવા માંડ્યું. પછી ડૉક્ટર ભેગા થાય, દવા ભેગી થાય, એ સુધરવાની શરૂઆત થઈ ગઈ. તે સત્સંગી ભાઈ દાદાને પૂછે છે, દાદા આ સમજાય નહીં, તાવ આવે છે એ તાવ જાય છે એવું કેવી રીતે કહેવાય? દાદા સમજાવે છે, આપણા લોકો તો શરીરમાં ગરમી લાગે ત્યારે કહે કે મને તાવ ચડ્યો છે, થર્મોમીટર લાવો, તાવ માપવો છે. જ્યારે ભગવાનની ભાષામાં તાવ ઉતરે છે. તાવની શરૂઆત નથી થઈ, પણ તાવ વિનાશ થઈ રહ્યો છે. વિકૃત આહાર શરૂ કર્યો ત્યારથી તાવના કારણો સેવ્યા, ત્યારથી તાવ ચડ્યો કહેવાય. આ તો સ્વાભાવિક થઈ રહ્યું છે, પણ આપણા લોકો વધારે પડતું કરી નાખે છે. ત્યારે ડૉક્ટરને કહેશે મને દવા આપો. અલ્યા આ તો કુદરતે મહાપરાણે પકવ્યું છે, તો શું કરવા આમ કરે છે? 2-4 દહાડા નીકળી જવા દે ને. 2 દાડા તાવ ચડે તો શરીર ચોખ્ખું થઈ જાય. દાદા કહે છે, તાવ તમારે હિતને માટે આવે છે. જે જીવન શક્તિ છે તે તમારા હિતના માટે કેટલી બધી શક્તિ વાપરીને ગરમી ઉત્પન્ન કરીને તાવ ઉત્પન્ન કરે છે. ત્યારે તમે ઇન્જેક્શન મારીને તાવ ઉતારી નાખો છો. જો કે અમુક ડિગ્રીથી વધારે તાવ આવે તો પાણીના પોતા મૂકીને ઠંડુ પાડવું જોઈએ, નહીં તો મગજની નસોને નુકસાન કરે. તાવ આવે ત્યારે અમુક ખોરાક ના લેવો જોઈએ, એટલો જરાક ખ્યાલ રાખવો જોઈએ. દાદા સમજાવે છે, દર્દ ઊભા થાય છે તે પહેલાં દવા તૈયાર થાય છે. દર્દ જ્યારે નવા ઉત્પન્ન થવાના હોય ત્યારે નવી ઔષધિ ઉત્પન્ન થાય. પહેલાં ઔષધિ ને પછી દર્દ ઊભું થાય છે. દાદાશ્રી ડૉક્ટરને કહે છે, મને દુખે છે અહીં ને મને તમે મોઢેથી ગોળીઓ ખવડાવો તે કેવી રીતે અસર કરે? તમે આ સમજાવો. ત્યારે તે ડૉક્ટરનો જવાબ ના મળ્યો. ત્યારે દાદાજીએ જવાબ આપ્યો. દાદા કહે છે, દર્દ દવાને ખેંચે છે. દવા મોઢેથી લો ને દર્દ ખેંચી લે હળહળાટ. માથાનું દર્દ હોય તો ઉપર ચડી જાય, જ્યાં આગળ દુખે છે ત્યાં જ દવા જાય, ત્યાં દર્દ દવાને આકર્ષણ કરે છે. દવા દર્દને સપડાવતી નથી, એટલે દર્દ જ દવાને આકર્ષણ કરે છે. એ નિયમ છે.